આમાં શું કહ્યું? તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજો. પૂછીને શબ્દ આવ્યો, જોજો. પૂછીને શું કામ આવ્યું? ગામના પાદરમાં આવીને તારું નામ પૂછે ભાઈ, કે ભાઈ ફલાણા ભાઈને ઘીરે જવું છે, આવું ગામમાં તારું નામ છે? કોઈ ગામના પાદરમાં આવીને પૂછે પૈસા કેટલા, આ મહત્વનું નથી. તારી પાસે સંપત્તિ કેટલી, પ્રોપર્ટી કેટલી, આની નોંધ કોઈ નથી લેતું મારા બાપ. અહીંયા તો તારા આંગણિયા પૂછીને કોઈ આવે. તારા આંગણામાં ગામના પાદરમાં કોઈ પૂછીને આવે છે કે મારે ફલાણા ભાઈને ઘેરે જવું છે, ત્યાં મને ભોજન મળશે, બપોરનું ટાણું છે. એવા કઈ આંગણા ખરા ગામમાં? સાહેબ, હજી એવા 5-6 ઘરને તો હું ઓળખું છું જેનો આંગણાનો ધર્મ હજી પણ છે. હા, એની મહેમાન ગતિ મેં કરી છે. એવા 5 આંગણાને તો હું ઓળખું છું એના આંગણામાં કોઈ દી એવો સૂર્ય ઉદય ન થયો હોય, જેના આંગણામાં મહેમાન ન જમ્યા હોય, એના આંગણામાં કોઈ દી અતિથિ ન જમ્યા હોય. એવા આંગણાને હું જાણું છું. જાજુ દૂર નથી જાઉં. આંગણા ધર્મની વાત આવે ને સાહેબ, એટલે અમારો મોટા દડવા, એમાં મેણંદ બાપુ લાવડિયા, મેણંદ બાપુ આહિર મને યાદ આવે. રાતના 2 વાગે બસ ઉતરે કે અમારે જમવું છે, અને ગામનો કોઈ માણસ આવીને કહી દે જાઓ મેણંદ બાપુની ઘરે વ્યા જાઓ. એ દીકરીઓએ મને કીધેલું, દાદા અમે રાતના 12 વાગે ઉઠીને રોટલા બનાવેલા છે. કાગયને પાણી પાજે અને ભેળો બેસી ખાજે રે, એ જીને જાપા રે, એ સુધી તું મેલવા જાને રે આવકારો. આશરા ધર્મ હતો, આપણો આંગણાનો ધર્મ હતો. અને એ આંગણામાં મહેમાનો આવતા. જોજો, એ મેણંદ બાપુ આપણા પૂજ્ય મોરારી બાપુને પણ વ્યાસ ગાદી ઉપરથી એ આંગણાને યાદ કરવું પડે. આપણા સાહિત્યકારોને એ આંગણાની નોંધ લેવી પડે. એ આંગણું છે, એ ઉજળો દઈ આવકાર, એ ખંતથી ખવરાવે, એ મામૈયા સુત મેણંદ યાદ આવશે. ભગત બાપુએ આ કવિતા લખી છે કે વાત એની સાંભળી તું આડું ન જોજે, એને માથું રે હલાવી તું હકારો દેજે, આવકારો મીઠો આવે. કાગયને પાણી પાજે અને ભેળો બેહી જમજે રે, રે કાગયને પાણી પાજે, ભેળો બેહી જમજે એ જી એને જાપા રે, એ સુધી તું મેલવા જાય રે આવકારો મીઠો આપજે રે. આંગણા ધર્મ હતો. આંગણાના ધર્મ માટે સંતોએ બલિદાન આપ્યા. એમને કોઈ યાદ નહીં કરે. મેં કીધું ને, તમારી પાસે પૈસા સિકંદર જેવો સિકંદર જતો રહ્યો સાહેબ, કોઈ યાદ નથી કરતું, કોઈ નોંધ ન લે. સમ્રાટ હતો, આખા વિશ્વમાં દિગ્વિજય કર્યો, કોણ યાદ કરે સિકંદર? આયા કરી ગયા છે ને એની વાતો, એના નામ લેવાય. કાલ હવારનો પ્રસંગ માણાવદરનો કમાલખા ભાભી ચારે બાજુ થવા લાગ્યો. આ કમાલખા કોણ છે? અને જુનાગઢના નવાબને કાને વાત ગઈ કે આ કમાલખા કોણ છે? બોલાવો જુનાગઢમાં, કસોટી કરવી છે. અને કસોટી કરવા માટે કમાલખાને જુનાગઢમાં બોલાવ્યા. એ બધું કસોટી કરવા માટે બધું ગોઠવી રાખ્યું હતું. એક બગીમાં કમાલખા અને જુનાગઢના નવાબ બેઠા. રસ્તામાં એક ભિખારી બેઠો હતો. આ બધું ગોઠવેલું હતું. ત્યાં બગી ઊભી રહી. નવાબ ને કમાલખા નીચે ઉતરા. હે કમાલખા, આ ભિખારીને કાંઈક આપશો? બાપુ, હું તો શું આપું? હું તો એક માણાવદરનો ધણી, તમે તો 1800 પાદરના ધણી મહારાજ, તમે આપો એ કબૂલ. નહીં, કમાલખા કે આપવું છે.
બહુ કમાલ ખાઈ ના પાડી અને છતાં જુનાગઢ નવાબ એમ કહે કમાલ ખા કે આપું અને તેથી માણાવદનો એક નાનું રજવાડું સાહેબ એ કમાલ ખાએ એમ કીધું તો બાપુ એક કામ કરો, હું મારું માણાવદર આને દઈ દઉં, તમે તમારું જુનાગઢ આપી. અને તઈ જુનાગઢ નવાબે કીધું કે ઈ કેમ બને, તોય અમથી કોઈ કમાલ કમાલ નથી કેતું, એટલે કહેવત પડી ન હોત બાબી કમાલા તો સભી બાબી નમાલા. કાગયે ને પાણી પાદે ભેડો બેહી જવરે હેજી એને જાવા રે એ સુધી તો મેલવા જાય રે અમારો આપને તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે અમારો મીઠો આપને એ કેમ તમે આવ્યા છો? આંગણાનો ધર્મ હતો, આપણી ધરોહર હતી. આ સંસ્કૃતિને જાળવજો મારા બાપ. આંગણામાં સાધુ સંતોની પૂજા કરજો. અને નારદજી આવ્યા આંગણામાં. આંગણાનો ધર્મ જોયો અત્રિ અનસુયાનો. આ વાતને લઈને બ્રહ્માણીને વાત કરી, માં લક્ષ્મીને વાત કરી, માં મૃત્યુ લોકમાં એક મહાસતી છે. લક્ષ્મીને માં પાર્વતીને જઈને વાત કરી. ત્રણેય દેવીઓ ભેગા મળ્યા. આપણાથી મોટી મહાસતી તો કે હા. અને ત્રણેય દેવીઓ કહે તો કસોટી કરવા માટે આપણા પતિને મોકલીએ. ત્રણેય દેવતાઓ કસોટી કરવા માટે આવે છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ. આજ ત્રણેય દેવીઓ ચિત્રકૂટના પહાડ ઉપરથી જોવે. ત્રણેય દેવતાઓએ સાધુના રૂપ લીધા. હે પરીક્ષિત, હાથમાં કમંડળ, માથે મોટી જટા, મૃગ ચર્મ વીટું છે. ભિક્ષામ દેહી આ શબ્દ નાખ્યો. માં ભગવતી આસન આપ્યા. અંતરીની હાજરી છે નહીં. માં અનસુયા જોજો સોનાનો થાળ ભરીને આવ્યા. લ્યો મહારાજ, ત્યાં તો પાત્ર એક બાજુ કર્યું. આવી ભિક્ષા લઈએ એવા અમે સાધુ નથી. જો તમારે દેવી હોય તો અમારી માંગણી જુદી છે. કે શું તમારી માંગણી? જો ભિક્ષા આપી હોય તો દિગંબર થઈને આપો, નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. અને ના આપો તો ના પાડો તો જતા રહીએ. જો ના પાડે તો આંગણાનો ધર્મ તૂટે, અને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો પતિવ્રતા ધર્મ તૂટે. અને કસોટી આવી. હાથમાં આંજળી ભરી અને પ્રાર્થના કરી કે મારી ભક્તિ જો નિર્ભેણ હોય, મન વચન કર્મથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, અમારા આંગણાના ધર્મનું પાલન કર્યું હોય, તો આ ત્રણેય સાધુ બાળક બની જાય. કરીને અંજળી છાટી ત્રણેયને 6 મહિનાના બાળક બનાવ્યા અનસુયાએ. હવે કોણ ભિક્ષા માગે, કોણ આપે, મોઢામાં આંગળા નાખીને રમવા લાગ્યા. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. આજ માં અનસુયા હિચકાવા લાગ્યા. અત્રિ ઋષિ આવ્યા. જોજો હાથમાં દોરી લઈને 3 પારણા બંધાણા. આજ ત્રિભુવનના અધિપતિને બાળક બનાવ્યા. એ આજ અનસુયા ઝુલાવે ભોળાનાથને. હે આજે અનસુયા ઝુલાવે 3 પારણા બંધા છે. આમ કરતા કરતા 6 મહિના વયા ગયા. અને ત્રણેય દેવીઓ પાછા નારદને મળ્યા. હે નારદ, તમારા ભગવાન ક્યાં? 3 દિવસ 3 મહિના 6 મહિના થયા, કાંઈ પતો નથી. ત્યાં તમે જ્યાં મોકલા હોય ત્યાં હોય ને. આનું કાંઈ ઠેકાણું ખરું? માં આનું કાંઈ ઠેકાણું નહીં. આપ જાઓ. આ તો જ્યાં જાય ત્યાં રોકાય. સકુબાઈ ને ઘરે 1 મહિનો ભગવાન રોકાણા ને. હાથમાં હાવીણો લઈને વાહિદા કરે ભગવાન. અરે સકુબાઈના ઘરના કામ કરે, એના સાસુ સસરાના પગ દબાવે, એના ઘરની રસોઈ કરે ભગવાન. આટલો ભક્ત વત્સલ ભગવાન.
આટલો ભક્તને આધીન છે. પોતાના ભક્ત માટે એના સાસુ સસરા કેટલા ભાગ્યશાળી, ભગવાન એના પગ દબાવે. હાથમાં હાવણો લીધો હોય ભગવાને અને સકુબાઈનું આંગણું વાળતો હશે. એ છાણ વાસીદા કરે સાંભળો રેલો, છાણ વાસીદા કરે સાંભળો રે. હાથમાં હાવણા લઈને વાહિદા કરતો હશે. આટલો ભક્ત વત્સલ ભગવાન છે, આટલો ભક્તને આધીન ભગવાન છે. નારદજી કહે, હે માં, તમે જ્યાં મોકલા હોય ત્યાં જાઓ. જોજો કોઈને બોલાવ્યા નથી અનસુયાએ. ત્રણેય દેવતાઓ એની મેળે આવ્યા, ત્રણેય દેવીઓ એની મેળે આવી. કારણ આંગણાનો ધર્મ પરિપક્વ થાય એટલે કોઈને બોલાવા નહીં પડે, એની મેળે મેળે બધા આવશે. કોઈને નિમંત્રણ નહીં આપવા પડે. યશોદાએ નંદ બાબાએ ભગવાનને નિમંત્રણ નહોતું આપ્યું. આખી દુનિયાનો બાપ એનો દીકરો થઈને આવ્યો, કારણ એનો આંગણાનો ધર્મ વધ્યો. અને ત્રણેય દેવીઓ આવ્યા છે, માગણી કરી, માં અમારા પતિઓને પાછા આપો. અત્રી કહે, વિલંબ ન કરો દેવી. ત્રણેય બાળકો ઉપર અંજળી છાટી મૂળ રૂપમાં આપ્યા. ત્રણેય દેવતાઓ આજ અત્રી અનસુયાના આંગણે ઊભા, ત્રણેય દેવીઓ ઊભી છે, માગો. અત્રી અનસુયા ગદગદિત થઈને રડી પીડ્યા છે. હે પ્રભુ, હવે માગવામાં બાકી શું રહ્યું? અનપાયની ભક્તિ આપજો. અમારા આંગણે સાધુ સંતો આવે અને અમારા આંગણે સાધુ સંતો ભૂખા ન જાય, બસ આટલું આપજો. જોજો માગવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન પાસે આટલું માગજો, મારા બાપ તે ઘણું આપ્યું છે અમને. અમારા આંગણામાંથી અતિથિ એમનેમ ન જાય. ગયા વર્ષે મારે કથા હતી સરદારની બાજુમાં, આહિરના ઘરે મારો ઉતારો હતો. જોજો અઢળક સંપત્તિ ભગવાને આપી છે. 1000 હાથે નહીં, 1 લાખ હાથે કદાચ કહી શકાય એટલા હાથે ભગવાને એને આપ્યું છે. આવડી સંપત્તિ છે એની પાસે. અને હાથ જોડી અને બે દંપતી, જોજો બે ભાઈ ઉભા રહ્યા. દાદા, અમારા ક્યાંય ભગવાને માગવા જેવું ક્યાંય રાખ્યું નથી, એટલું ભગવાને આપ્યું છે. તમારે આશીર્વાદ દેવો હોય તો એટલો દેજો. અમારા આંગણે સાધુ સંતો અને બ્રાહ્મણો અભ્યાગતો આવતા રહીએ. જો આવતા રહેશે તો અમારો આંગણાનો ધર્મ ટકી રહેશે. આપ જેવા બ્રાહ્મણો અમારા ઘરે આવશે, સંતો અમારા ઘરે આવે તો અમારો આંગણાનો ધર્મ વધતો રહેશે. બસ આશીર્વાદ આપવા હોય તો આટલા આપજો. માગવાની ઈચ્છા થાય ત્યારે આટલું માગજો. મારે કાંઈ ન જોઈએ, તે આપ્યું એ બધું બરાબર છે. અમારો અતિથિ ધર્મ ન તૂટે, અમારા આંગણામાંથી કોઈ સંત ભૂખો ન જાય. આ આતિથ્ય ધર્મ છે. ભાગવતકારે વર્ણવ્યો છે ભાગવતમાં. હે અનસુયા, ત્રણેય દેવતાઓએ પુત્રનું વરદાન આપ્યું. જાઓ, મારા આશીર્વાદથી તમારી દીકરાનો જન્મ થશે. ત્રણેય દેવતાઓ કહે, ભગવાન શિવ થકી દુર્વાસાની ઉત્પત્તિ થઈ, બ્રહ્મા થકી ચંદ્રની ઉત્પત્તિ થઈ અને ભગવાન નારાયણે દીકરાનો આશીર્વાદ આપ્યો. એના થકી ગુરુ દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. જોજો, દત્ત કેતા દેવું થાય. જેણે પોતાની જાતનું દાન અત્રિ અનસુયાને કર્યું એટલે દત્ત. પોતાની જાતનું દાન કર્યું એટલે નામ દત્ત, અને અત્રિના દીકરા એટલે આત્રેય એટલે નામ પડ્યું દત્તાત્રેય. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. આજ સુંદર કાનમાં કુંડળ છે, સુંદર નયન છે, વાકડિયા વાળ. આજ ભગવાને પિતાંબર પહેર્યું હોય. હે પરીક્ષિત, માથે જાણે જોગીની જટા હોય એવી જટા શોભે છે. હે મન હરી ગયો મારું માં અનસુયાનો હે મન હરી ગયો મારું અનસુયાનો. હે જટા શિર પર ચંદ
ગંગા કેરી ધાર ગંગા કેરી એ કાનમાં કુંડલ જળ હરે કાનમાં કુંડળ જલ હરે ભાઈ વિજતણો એ ચિત ચોરી ગયો મારું માતા અનસુયાનો લાલ. મન હરી ગયો મારું માતા અનસુયાનો લાલ. એ વિશાલ ભાલમાં તિલક શોભે ઉદયનો ભાર શોભે ઉદયનો ભાર. એ નાક નમણું પ્રેમનું સાગર હે નાક નમણું પ્રેમનું સાગર ઉભરે નયનો ભાર. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો અનસૂયાનો બોલીએ દત્તાત્રેય ભગવાન